નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું બેસ્ટ ઇન એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આવકારું છું. હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, તારીખ 6/4/2026 વાર સોમવારના રોજ ધોરણ 9 વિષય ગણિતનું પેપર આપણે સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે. અને હા, પસંદ આવે તો એક લાઈક પણ કરી દેવાની છે. તો વિભાગે છે એની અંદર 24 પ્રશ્નો પૂછાય છે અને 24 પ્રશ્નો ફરજિયાત હોય છે. નંબર 1 છે વર્ગમૂળમાં 7 માઇનસ વર્ગમૂળમાં 3 બીજા કૌંસમાં માઇનસ છે એકમાં પ્લસ છે. બરાબર છે, બાજુમાં બંને ઉપર વર્ગ કરીએ તો જવાબ આવે છે 4. ઓપ્શન નંબર તમારો બી સાચો રહેશે. નંબર 2 છે 4x² + 20x + 25 કૌંસ 12 વર્ગ છે. તો મિત્રો કઈ સંખ્યાનો વર્ગ છે? તો 2x + 5. ઓપ્શન નંબર સી તમારો સાચો જવાબ છે. નંબર 3 છે જો a બરાબર 10, b બરાબર 12, c બરાબર 4 અને d બરાબર 10 હોય તો બિંદુ a + d અને c - d. c - d સોરી, આ સમજવામાં અહીંયા મિસ્ટેક કરી છે ભાઈએ. બરાબર છે, તો તમે c - d એટલે 4 માંથી 10 બાદ કરો છો. 4 માંથી તમે 10 બાદ કરો છો, 6 -6 મળે છે. પહેલું પદ પ્લસ હોય અને બીજું માઇનસ હોય એટલે ચોથું ચરણ થઈ જાય. કયું ચરણ થઈ જાય? ચોથું ચરણ થઈ જશે. x પ્લસ હોય અને y માઇનસ હોય. બરાબર છે, તો ચરણ નંબર 4 થશે, ચતુર્ચરણ. ઓપ્શન નંબર ત્રીજામાં ડી આવશે મિત્રો. માફ કરશો, ઉતાવળમાં ભૂલ થયેલી છે. નંબર 4 છે જો 3x - 2 બરાબર 2x + 3 હોય તો x બરાબર ખાલી જગ્યા. બરાબર છે, તો સાદુરૂપ આપતા જવાબ મળે છે ઓપ્શન નંબર એ 5 જવાબ મળે છે. નંબર 5 છે બે વિકોણોના માપ અનુક્રમે 5x + 30 અંશ અને 8x - 60 અંશ હોય તો x બરાબર ખાલી જગ્યા. તો મિત્રો એ ગણતરી બાજુમાં કરેલી જ છે, તમે જોઈ શકો છો x બરાબર 30 આવે છે. નંબર 6 શંકુની ત્રાસી ઊંચાઈ શોધવાનું સૂત્ર L બરાબર h² + r² પણ વર્ગમૂળમાં. ઓપ્શન નંબર તમારો એ આવશે. નંબર 7 આપણે સ્ક્રીન ઉપર છે. નીચેની ખાલી જગ્યા પૂરો. નાનામાં નાની પૂર્ણ સંખ્યા 0 છે. નાનામાં નાની પૂર્ણ સંખ્યા કઈ આવશે? 0 આવશે. બિંદુ -7 અને -4 ખાલી જગ્યા ચરણમાં બિંદુ છે તો તૃતીય, બંને ઋણ હોય એટલે તૃતીય ચરણ આવશે. નંબર 9 છે સુરેખ સમીકરણ 2x - 5y = 7 ની ખાલી જગ્યા ઉકેલ મળે તો અનંત ઉકેલ મળશે. કયો ઉકેલ મળશે? અનંત ઉકેલ મળશે. નંબર 10 છે જે ખૂણાનું માપ 180 અંશ હોય તો તે ખૂણાને ખાલી જગ્યા કહેવાય છે. તો શું કહેવાશે? સરળ કોણ કહેવામાં. શું કહેવાશે? સરળ કોણ કહેવામાં આવે છે. નંબર 11 છે એક સમબાજુ ત્રિકોણની અર્ધ પરિમિતિ 15 સેમી છે તો તેની દરેક બાજુનું માપ ખાલી જગ્યા સેમી હોય. તો અર્ધ પરિમિતિ એટલે પરિમિતિ એટલે 2 વડે ગુણીશું તો પરિમિતિ મળી જશે. 30 ને 30 ભાગ્યા 3 કરશો એટલે 10 જવાબ આવશે. ઓપ્શન બીજા નંબરનો ઓપ્શન સાચો રહેશે 10. નંબર 12 છે આપેલ વર્ગની ઉર્ધ્વસીમા અને અધસીમાના તફાવતને ખાલી જગ્યા કહે છે તો મિત્રો શું કહેવાય? વર્ગ લંબાઈ કહેવાય. શું કહેવાશે? વર્ગ લંબાઈ કહેવાશે. નંબર 13 છે દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. 0 એ પ્રાકૃતિક નથી, માટે વિધાન ખોટું છે. નંબર 14 છે બાજુમાં ગણતરી કરેલી છે, તમે જોઈ શકો છો. વિધાન સાચું છે. બહુપદી px બરાબર x² - 4x + 4 માટે p - 1 બરાબર 9 થાય તો આ થાય છે. વિધાન સાચું છે. નંબર 15 છે કે જો બે વર્તુળ સમાન હોય તો ત્રિજ્યાઓ સમાન થાય છે. વિધાન કેવું છે? સાચું છે. નંબર 16 છે ત્રિકોણ PQR માં PQ = PR બરાબર, બાજુમાં આકૃતિ દોરી છે. Q બરાબર R આવે, P બરાબર R ના આવે. વિધાન કેવું છે? ખોટું છે. ટૂંકા પ્રશ્નો છે. 17 નંબરનો પ્રશ્ન આપણી સ્ક્રીન ઉપર છે કે ઘન પદાર્થને કેટલા પરિમાણ હોય છે? તો ઘન પદાર્થને 3 પરિમાણ હોય છે. કેટલા પરિમાણ હોય છે? 3 હોય છે. નંબર 18 છે 120 અંશના માપના ખૂણાના પૂરક કોણના કોટિકોણનું માપ શોધો. તો 120 માંથી મિત્રો 90 સીધા બાદ કરો એટલે જવાબ સીધો આપણને મળી જશે. માથાકૂટ કરવા તમારે જરૂર નથી. 30 જવાબ આવશે. એના પછી 19 નંબરનો પ્રશ્ન છે વર્ગ 20 અને 20 થી 40 નો મધ્ય કિંમત જણાવો તો 30 થશે. કેટલી છે? 30. ગણતરી જોઈ શકો છો. એરોના ક્ષેત્રફળ શોધવાનું એરોનું સૂત્ર જણાવો. વર્ગમૂળમાં s s - a s - b ને s - c. એના પછી મિત્રો જોડકા છે. 4 જોડકા પૂછાવાના કીધેલા છે, 4 પૂછાઈ ગયા છે. બરાબર, તો પેલું જોડકું છે બહુપદી x3 - 3x² ની 4 ઘાત એટલે કે 4x ની 8 ઘાત થઈ ગઈ. -15 ની ઘાત કેટલી? 8 ઘાત. સૌથી મોટી ઘાત હોય એટલે ઓપ્શન નંબર બી સાચો રહેશે.
નંબર 22 છે બહુપદી 5x નો ઘન માઇનસ 2x નો સ્ક્વેર વત્તા 3x માઇનસ 2 માં x નો સ્ક્વેર x ના સ્ક્વેર નો સહગુણક તો -2 થશે. કેટલો થશે? -2 થશે. વિભાગ એ વિભાગ બી શંકુના પાયાનું ક્ષેત્રફળ તો પાઈ આર નો સ્ક્વેર અર્ધગોળાનું ઘનફળ તો 2/3 પાઈ આર નો ઘન 2/3 પાઈ આર નો ઘન. મિત્રો એના પછી પ્રશ્નો છે. તમે જોઈ શકો છો 1/√5 વત્તા √2 ના છેદનું સમીકરણ કરો. બરાબર, ગણતરી બાજુ તમે જોઈ શકો છો. જવાબ છે √5 માઇનસ √2 ભાગ્યા 2. 64 ની કિંમત શોધો. 64 ની 1/2 ની કિંમત મિત્રો તમને 8 મળશે. ગણતરી મેં સ્ટેપ સ્પષ્ટ કરી છે, તમારે વ્યવસ્થિત જોવાની છે. બરાબર છે. કોઈ વસ્તુ સમજણ ન પડે તો કોમેન્ટ બોક્સમાં તમારે કોમેન્ટ કરવાની થાય છે. 125 1/3 છે અને જવાબ 5 આવશે મિત્રો. 125 તો ઘનમૂળ કહેવાય. યોગ્ય નિર્દેશકનો ઉપયોગ કરીને કિંમત શોધો. 103 × 107 કરશો મિત્રો. નિર્દેશકનો ઉપયોગ કરવાનો છે, ડાયરેક્ટ નથી કરવાનું. બરાબર છે. ગુણાકાર કરશો તો જવાબ મળશે 11,021. એના પછી ચરણ અને અક્ષ શોધવાની છે. 0 અને 5 અને 0 એ x અક્ષ પર આવેલું છે. -3 અને -7 તૃતીય ચરણમાં મિત્રો જોવા મળે છે. 29 નંબરની રકમ છે. જો x બરાબર 2 y બરાબર 3 એ સમીકરણ 4x વત્તા 5y બરાબર k હોય તો k નો ઉકેલ શોધો. k ની કિંમત શોધો. k બરાબર 25 આવશે. બરાબર, x ની કિંમત 2 મૂકવાની, y ને 3 મૂકવાની, સાદો રૂપ આપતા જવાબ મળશે k બરાબર 25. નંબર 30 છે. જો ખૂણો a અને b કોટીકોણ હોય તો a/b બરાબર 6/3 હોય તો a અને b શોધો. બરાબર, a અને b મિત્રો એ બાજુ ગણતરી તમે જોઈ શકો છો. કોટીકોણનો સરવાળો 90 અંશ થાય છે. બરાબર, x આપણને 10 મળે છે, ખૂણો a આપણને 60 મળે, ખૂણો b આપણને 30 મળે. એના પછી 31 નંબરનો પ્રશ્ન છે. તમામ ખૂણા શોધવાના છે. બાજુ રીત પરફેક્ટ અમે આપી જ છે. બરાબર, એક 84 અંશ મળે છે, બીજો મળે છે 96 અંશ. એના પછી 32 નંબરનો દાખલો છે, જેમાં મિત્રો આપણે એડીસી શોધવાનું છે. તો એડીસી આપણને 45 અંશ મળે છે. બરાબર, રકમ તમે વાંચી લેવાની, એટલે દાખલો લોંગ ના થાય, વિડીયો લોંગ ના બને. જેમાં ખૂણો a બરાબર 90 છે, ab બરાબર 80 હોય તો તેવા કાટખૂણ ત્રિકોણ એબીસીમાં એબીસી છે તો બી અને સી શોધો. તો બી અને સી બંને સરખા હોય મિત્રો, 45 અંશના હોય. નંબર 34 છે. 2 રૂપિયાના સિક્કાનું ઘનફળ શોધવાનું સૂત્ર જણાવો. તો પાઈ આર સ્ક્વેર એચ. 1 લીટર બરાબર 1000 સેમીનો ઘન થશે. નંબર 35 છે. જેની ત્રાસી ઊંચાઈ 10 સેમી છે, પાયાની ત્રિજ્યા 7 સેમી હોય તો લંબરૂપી શંકુનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. બરાબર છે, જોઈ શકો છો બાજુમાં ગણતરી આપી છે, 220 સેન્ટીમીટર સ્ક્વેર થશે. 36 નંબરમાં છે. 28 સેમી ત્રિજ્યાવાળા વ્યાસની ત્રિજ્યા ફેરવી દેવાનું, સૂત્ર મારશો જવાબ આવશે 11,498.67 સેન્ટીમીટરનો ઘન. મિત્રો આ પેપર જે મિત્રોને બાકી છે હજી સુધી એ માટે મોસ્ટ ટાઈમ પેપર નીવડશે. અચૂક તૈયાર કરી દેજો. ચેનલ ઉપર નવા હોય અને ચેનલને મિત્રો હજુ સુધી આપણે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને મિત્રો અચૂક સબસ્ક્રાઇબ કરી દેવાની છે. બાજુમાં જે આપેલા બેલ આઇકનને પણ ખાસ પ્રેસ કરવાનું છે, જેથી કરીને આવનારા જે વિડીયો નોટિફિકેશન છે આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત, જય માતાજી.